આપણે બધી રીતે સુખી થવું હોય ને ભાઈ, તો કોઈ દિવસ એક ભગવાનને છોડવા નહીં, સત્સંગને છોડવો નહીં, આપણી સંસ્કૃતિને ક્યારેય છોડવી જરૂર. દાબો પડ્યો, દાબો નાખ્યો હોય કેરીનો, એમાં આપણે 100 કેરીઓ મૂકી હોય દાબામાં, એમાં 2-3 કદાચ બગડેલી નીકળે તો એ 2-3 બગડેલી કેરીને કઢાય, પણ કઈ આખો દાબો ઉકળે ન નાખ્યા હોય. એમ ધર્મમાં, સંપ્રદાયોમાં કદાચ ઈ દાબામાં ક્યાંક થોડું ઘણો બગાડ દેખાય તો ઈ બગાડને કઢાય, પણ કઈ આખા ધર્મને કાઢી નખાય. માણસને આ જ્ઞાન છે. કદાચ આંગળીમાં કીડિયારાનો રોગ થાય તો ઈ આંગળીને કાપી નખાય, પણ કાંઈ આખો હાથ નો કાપી નખાય ને ભાઈ. કીડિયારાનો રોગ થાય, શરીર છે, શરીર આપણું જ છે, શરીર સારું છે, પણ એમાં ક્યાંક રોગ થયો તો એટલું અંગ કાપવું પડે. આંતરડામાં રોગ થયો હોય તો આંતરડું કાપવું પડે. જેટલું બગડ્યું હોય એટલું કપાય, પણ એનો મતલબ નથી કે આખું શરીર કાપી નાખો. એમ ધર્મ, સંપ્રદાય, સંસ્કૃતિ એમાંય ક્યારેક કોઈ મોળા માણસો આવી જાય, ધર્મગુરુમાં મોળા આવી જાય, સાધુ સંતમાં કોઈ વેશમાં મોળા આવી જાય, તો એનો મતલબ એવો નથી કે ધર્મની કોઈ જરૂર નથી. ધર્મને કાઢી નાખીએ, સંસ્કૃતિને કાઢી નાખીએ તો સમાજ વધારે દુઃખી થાય. માણસોને બેલેન્સ નહીં રહેતું. હું ઘણીવાર આ વાત એટલા માટે કહું, 2 ડોક્ટર મોળા હોય ને ખોટા ઇન્જેક્શનો મારતા હોય તો કઈ દવાખાને જવાનું બંધ ન કરી દેવાય. રોગ ન મટે ત્યાં સુધી દવાખાને તો ગમે ત્યાં જવું જ પડે. એક હારો ન નીકળે તો બીજા પાસે, બીજો હારો ન નીકળે તો ત્રીજા પાસે. એક સ્કૂલમાં કોઈ હરખું ન ભણાવતું હોય તો બીજી સ્કૂલમાં, બીજીમાં ન ભણાવે તો ત્રીજીમાં, પણ ભણવાનું થોડું છોડી દેવાય. અમારા વિહારીલાલજી મહારાજે કીધું કે કદાચ ઘરમાં મચ્છર વધી જાય તે કઈ ઘર થોડું છોડી દેવાય, મચ્છરદાની લઈ આવાય. ઘર થોડું છોડી દેવાય. એમ ધર્મમાં, સંપ્રદાયોમાં જરૂર હું બી એક્સેપ્ટ કરું છું, મોળા તત્વો આવી જાય. કોઈ કોઠારીઓ, કોઈ મહંતો, કોઈ ધર્મગુરુઓ, કોઈ સાધુ સંતો ઈ વેશમાં હોય, મૂળી જીવ હારો ન હોય, એટલે કદાચ એવી કઈ વિકૃતિઓ ઉત્પન્ન થાય, સમાજમાં બારી આવે, એનો મતલબ એવો નહીં કે આપણે હાવ ધર્મને છોડી દઈએ. સમાજમાં હું જ ઘણી વાર જોઉં કે જે બગાડનારા તત્વો છે ને એને કોઈ રોકતું નથી. બરાબર. આજે જો કોઈ મંદિર છે ને તો બધા વિરોધ કરશે કે ભાઈ મંદિરની શું જરૂર છે. હું સમાજને એક જ પ્રશ્ન કરું છું કે આ સમાજને ટોકીઝોની શું જરૂર છે? કઈ ટોકીઝે એક શિવાજી ઉત્પન્ન કરીને દીધો? એક બતાવો. કઈ ટોકીઝે એક સ્વામી વિવેકાનંદ દીધો, કે એક મહાત્મા ગાંધી દીધો, કે એક સરદાર પટેલ દીધો? કઈ ટોકીઝે, કઈ પિક્ચરે કે એને સજ્જન બનાવ્યા? ઘણા લોકો એમ કે કથાઓની શું જરૂર, આટલા માંડવાની શું જરૂર? આ માંડવામાંથી તો 2-4 તે હારા સજ્જન થાય. ફિલ્મ જોઈને કોઈ થયા? આ માણસને ખબર પડે. હું જાણું છું કે મંદિરોમાં બી અમુક એ રીતનું ચાલતું હોય, ક્યાંક ક્યાંક ધર્મોમાં. મારે એને સાવરવું નથી, હું એને ઢાંકવા નહીં માંગતો. હું બહુ પારદર્શી જીવન જીવવા માંગુ છું, અને હું કહેવા બી માંગુ છું કે સાધુઓ, ધર્મગુરુઓ એની બહુ મોટી રેસ્પોન્સિબિલિટી છે. એ સમાજનું એન્જિન છે. ડબ્બો આગો પાછો થાય એનો વાંધો નહીં, પણ એન્જિન લાઈન ઉપર હોવું જોઈએ. નેતાઓ